ગણિત ધોરણ 7 પ્રકરણ 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ. પરિચય. આપણે અપૂર્ણાંકના અભ્યાસમાં શુદ્ધ, અશુદ્ધ અને મિશ્ર અપૂર્ણાંકો તેમજ તેમના સરવાળા અને બાદબાકી વિશે અભ્યાસ કરી ગયા છીએ. તદુપરાંત અપૂર્ણાંકોની સરખામણી, સમાન અપૂર્ણાંક, સંખ્યારેખા પર અપૂર્ણાંકનું નિરૂપણ અને અપૂર્ણાંકોના અનુક્રમનો પણ અભ્યાસ કરી ગયા છીએ. દશાંશના અભ્યાસમાં તેમની સરખામણી, તેમનું સંખ્યારેખા પર નિરૂપણ અને તેમના સરવાળા અને બાદબાકીનો અભ્યાસ કરી ગયા છીએ. અહીં આપણે અપૂર્ણાંકો અને દશાંશના ગુણાકાર તેમજ ભાગાકારનો અભ્યાસ કરીશું. અપૂર્ણાંક વિશે તમે કઈ કઈ બાબતો શીખ્યા છો? આપણે શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક અને મિશ્ર અપૂર્ણાંક ઉદાહરણ દ્વારા સમજીશું. શુદ્ધ અપૂર્ણાંક એ એક એવો અપૂર્ણાંક છે જે પૂર્ણના કેટલાક ભાગને રજૂ કરે છે. દાખલા તરીકે 3/5 માં અંશ નાનો છે અને છેદ મોટો છે, તેથી શુદ્ધ અપૂર્ણાંક છે. જ્યારે 7/4 માં અંશ મોટો ને છેદ નાનો છે, તેથી અશુદ્ધ અપૂર્ણાંક છે. જ્યારે અશુદ્ધ અપૂર્ણાંક 7/4 ને આપણે 1.3/4 સ્વરૂપમાં લખીએ છીએ, તેને મિશ્ર અપૂર્ણાંક કહે છે. ઉદાહરણ: 3/5 ના 5 સમ અપૂર્ણાંકો લખો. આપેલ અપૂર્ણાંકના સમ અપૂર્ણાંકો શોધવા માટે અંશ અને છેદને સમ સંખ્યા એટલે કે 2/2, 3/3 વગેરે વડે ગુણી મેળવી શકાય છે. ઉકેલ: અહીં 3/5 નો પહેલો સમ અપૂર્ણાંક બરાબર 3/5 ગુણ્યા 2/2 બરાબર 6/10 થશે. હવે 3/5 નો બીજો સમ અપૂર્ણાંક બરાબર 3/5 ગુણ્યા 3/3 બરાબર 9/15 થશે. 3/5 નો ત્રીજો સમ અપૂર્ણાંક બરાબર 3/5 ગુણ્યા 4/4 બરાબર 12/20 થશે. 3/5 નો ચોથો સમ અપૂર્ણાંક બરાબર 3/5 ગુણ્યા 5/5 બરાબર 15/25 અને 3/5 નો પાંચમો સમ અપૂર્ણાંક બરાબર 3/5 ગુણ્યા 6/6 બરાબર 18/30 થશે. માટે 3/5 ના 5 સમ અપૂર્ણાંકો 6/10, 9/15, 12/20, 15/25, 18/30 થશે. ઉદાહરણ: રમેશે એક સ્વાધ્યાયનો 2/7 ભાગ ઉકેલ્યો, જ્યારે સીમાએ તે જ સ્વાધ્યાયનો 4/5 ભાગ ઉકેલ્યો. આ બંનેમાંથી કોણે ઓછો ભાગ ઉકેલ્યો તે શોધો. ઉકેલ: અહીં કોણો ઓછો ઉકેલ કર્યો તે જાણવા માટે 2/7 અને 4/5 ની સરખામણી કરીશું. સરખા છેદવાળા અપૂર્ણાંકમાં પરિવર્તિત કરીશું, એટલે કે 2/7 ને આપણે 5/5 વડે અને 4/5 ને આપણે 7/7 વડે ગુણીશું, જેથી 2/7 ગુણ્યા 5/5 બરાબર 10/35 અને 4/5 ગુણ્યા 7/7 બરાબર 28/35 થશે. હવે 10 28 કરતાં નાનો છે, તેથી 10/35 28/35 કરતાં નાનું છે. માટે 2/7 4/5 કરતાં નાનું છે. માટે રમેશે સીમાની સરખામણીમાં ઓછા ભાગનો ઉકેલ કર્યો.
ઉદાહરણ: સમીરાએ 3.1/2 કિલોગ્રામ સફરજન અને 4.3/4 કિલોગ્રામ સંતરા ખરીદ્યા. તેણીએ ખરીદેલ કુલ ફળોનું વજન શું થશે? ઉકેલ: અહીં ફળોનું કુલ વજન બરાબર 3.1/2 વત્તા 4.3/4 બરાબર 7/2 વત્તા 19/4. છેદ સમાન લાવવાને 7/2 ને 2/2 વડે ગુણીશું, એટલે કે 7/2 ગુણ્યા 2/2 વત્તા 19/4 બરાબર 14/4 વત્તા 19/4 બરાબર 14 વત્તા 19/4 બરાબર 33/4. 33/4 ને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવતા બરાબર 8.1/4. માટે સમીરાએ ખરીદેલ કુલ ફળોનું વજન 8.1/4 કિલોગ્રામ થશે. ઉદાહરણ: સુમન દરરોજ 5.2/3 કલાક અભ્યાસ કરે છે. તેણી તેના સમયના 2.4/5 કલાક વિજ્ઞાન અને ગણિત માટે ફાળવે છે. બીજા વિષયો માટે તે કેટલો સમય ફાળવતી હશે? ઉકેલ: અહીં સુમનનો કુલ અભ્યાસનો સમય બરાબર 5.2/3 કલાક બરાબર 17/3 કલાક. સુમને વિજ્ઞાન અને ગણિત વિષય માટે ફાળવેલો સમય બરાબર 2.4/5 બરાબર 14/5 કલાક. આમ અન્ય વિષયો માટે તેણે ફાળવેલ સમય બરાબર 17/3 બાદ 14/5 કલાક. છેદ સમાન લાવવા 17/3 અંશ અને છેદને 5 વડે, જ્યારે 14/5 અંશ અને છેદને 3 વડે ગુણીશું, બરાબર 17 ગુણ્યા 5/15 બાદ 14 ગુણ્યા 3/15 કલાક બરાબર 85 બાદ 42/15 કલાક બરાબર 43/15 કલાક. 43/15 ને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવતા બરાબર 2.13/15 કલાક મળે. માટે સુમન દરરોજ બીજા વિષયો માટે 2.13/15 કલાક સમય ફાળવતી હશે. ઉદાહરણ: જાદુઈ ચોરસમાં દરેક આડી હરોળ, ઊભી હરોળ અને ત્રાંસી હરોળની સંખ્યાઓનો સરવાળો સમાન આવે છે. શું એક જાદુઈ ચોરસ છે? 4/11, 9/11, 2/11, 3/11, 5/11, 7/11, 8/11, 1/11, 6/11. ઉકેલ: પ્રથમ આડી હરોળ માટે 4/11 વત્તા 9/11 વત્તા 2/11 બરાબર 4 વત્તા 9 વત્તા 2/11 બરાબર 15/11. બીજી આડી હરોળ માટે 3/11 વત્તા 5/11 વત્તા 7/11 બરાબર 3 વત્તા 5 વત્તા 7/11 બરાબર 15/11. ત્રીજી આડી હરોળ માટે 8/11 વત્તા 1/11 વત્તા 6/11 બરાબર 8 વત્તા 1 વત્તા 6/11 બરાબર 15/11. હવે પ્રથમ ઊભી હરોળ માટે 4/11 વત્તા 3/11 વત્તા 8/11 બરાબર 4 વત્તા 3 વત્તા 8/11 બરાબર 15/11. બીજી ઊભી હરોળ માટે 9/11 વત્તા 5/11 વત્તા 1/11 બરાબર 9 વત્તા 5 વત્તા 1/11 બરાબર 15/11. ત્રીજી ઊભી હરોળ માટે 2/11 વત્તા 7/11 વત્તા 6/11 બરાબર
2+7+6/11 બરાબર 15/11. હવે 83 હરોળ માટે 4/11 વત્તા 5/11 વત્તા 6/11 બરાબર 4+5+6/11 બરાબર 15/11 અને 2/11 વત્તા 5/11 વત્તા 8/11 બરાબર 2+5+8/11 બરાબર 15/11 થશે. એટલે કે આપેલ ચોરસ એ જાદુઈ ચોરસ થશે. ઉદાહરણ: અહીં આપેલ આકૃતિમાં એક ત્રિકોણ ABE, બે લંબચોરસ BCDE ની પરિમિતિ શોધો. કોની પરિમિતિ વધારે છે? ઉકેલ: અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણ ABE ની પરિમિતિ બરાબર AB વત્તા BE વત્તા EA બરાબર 5/2 વત્તા 11/4 વત્તા 18/5 સેન્ટીમીટર. લસાઅ 20 લેતા બરાબર 50 વત્તા 55 વત્તા 72/20 સેન્ટીમીટર. ત્રિકોણ ABE ની પરિમિતિ બરાબર 177/20 સેન્ટીમીટર થશે. હવે લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. અહીં લંબાઈ BE છે જ્યારે પહોળાઈ ED છે બરાબર 2 ગુણ્યા BE વત્તા ED સેન્ટીમીટર બરાબર 2 ગુણ્યા 11/4 પ્લસ 7/6 સેન્ટીમીટર. લસાઅ 12 લેતા બરાબર 2 ગુણ્યા 33 વત્તા 14/12 સેન્ટીમીટર બરાબર 33 વત્તા 14/6 સેન્ટીમીટર બરાબર 47/6 સેન્ટીમીટર થશે. હવે કોની પરિમિતિ વધારે છે તે જાણવા માટે આપણે તેઓની પરિમિતિને સરખા છેદવાળા અપૂર્ણાંકમાં પરિવર્તિત કરીશું. અહીં છેદમાં રહેલ સંખ્યા 20 અને 6નો લસાઅ કાઢતા 60 મળે છે. એટલે કે 177/20 બરાબર 177/20 ગુણ્યા 3/3 બરાબર 531/60 અને 47/6 બરાબર 47/6 ગુણ્યા 10/10 બરાબર 470/60. 470 531 કરતાં મોટું છે માટે 470/60 531/60 કરતાં મોટું છે. આમ ત્રિકોણની પરિમિતિ એ લંબચોરસની પરિમિતિ કરતાં વધારે થશે. અપૂર્ણાંકોનો ગુણાકાર. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ધારો કે લંબચોરસની લંબાઈ તથા પહોળાઈ અનુક્રમે 7 સેન્ટીમીટર તથા 4 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ બરાબર 7 સેન્ટીમીટર ગુણ્યા 4 સેન્ટીમીટર બરાબર 28 સેન્ટીમીટર સ્ક્વેર થશે. પણ ધારો કે લંબાઈ તથા પહોળાઈ અનુક્રમે 7.1/2 સેન્ટીમીટર તથા 3.1/2 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ બરાબર 7.1/2 ગુણ્યા 3.1/2 બરાબર 15/2 ગુણ્યા 7/2 સેન્ટીમીટર સ્ક્વેર. સંખ્યા 15/2 અને 7/2 એ અપૂર્ણાંક છે. આપેલ લંબચોરસનું ક્ષેત્રફળ શોધવા માટે એ જાણવું ખૂબ જરૂરી છે કે અપૂર્ણાંકના ગુણાકાર કેવી રીતે કરી શકાય. આપણે હવે તેના વિશે શીખીશું. અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા સાથેનો ગુણાકાર. અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ છાಯಾಂકિત ભાગ એ વર્તુળનો ભાગ છે. એટલે કે બે છાಯಾಂકિત ભાગ મળીને વર્તુળનો નીચેની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેનો ભાગ મળશે.
માટે 1/4 વત્તા 1/4 બરાબર 1 વત્તા 1/4 બરાબર 1/2 થશે. એટલે કે 2 ગુણ્યા 1/4 બરાબર 1/2 થશે. અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ 1/4 વત્તા 1/4 વત્તા 1/4 બરાબર 1 વત્તા 1 વત્તા 1/4 બરાબર 3/4 અથવા 3 ગુણ્યા 1/4 બરાબર 3/4 થશે. અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ 2/9 વત્તા 2/9 વત્તા 2/9 બરાબર 2 વત્તા 2 વત્તા 2/9 બરાબર 6/9 બરાબર 2/3 અથવા 3 ગુણ્યા 2/9 બરાબર 2/3 થશે. સમજૂતી 3 ગુણ્યા 1/2 શોધીશું. 3 ગુણ્યા 1/2 બરાબર 1/2 વત્તા 1/2 વત્તા 1/2 બરાબર 1 વત્તા 1 વત્તા 1/2 બરાબર 3 ગુણ્યા 1/2 બરાબર 3/2. તેથી 3 ગુણ્યા 1/2 બરાબર 3 ગુણ્યા 1/2 બરાબર 3/2 થશે. હવે 2/3 ગુણ્યા 5 શોધીશું. બરાબર 2/3 વત્તા 2/3 વત્તા 2/3 વત્તા 2/3 વત્તા 2/3 બરાબર 2 વત્તા 2 વત્તા 2 વત્તા 2 વત્તા 2/3 બરાબર 2 ગુણ્યા 5/3 બરાબર 10/3. તેથી 2/3 ગુણ્યા 5 બરાબર 2 ગુણ્યા 5/3 બરાબર 10/3 થશે. આ જ પ્રમાણે 3 ગુણ્યા 2/7 બરાબર 3 ગુણ્યા 2/7 બરાબર 6/7 અને 4 ગુણ્યા 3/5 બરાબર 4 ગુણ્યા 3/5 બરાબર 12/5 થશે. આમ પૂર્ણાંક સંખ્યા સાથે શુદ્ધ અને અશુદ્ધ અપૂર્ણાંકનો ગુણાકાર કરવા માટે આપણે પૂર્ણ સંખ્યા સાથે અપૂર્ણાંકના અંશ સાથે ગુણાકાર કરીએ છીએ અને છેદ એમના એમ રહેવા દઈએ છીએ. ઉદાહરણ: નીચે આપેલ સંખ્યાના ગુણાકાર શોધો. 1 2/7 ગુણ્યા 3, 2 9/7 ગુણ્યા 6, 3 3 ગુણ્યા 1/8, 4 13/11 ગુણ્યા 6. ઉકેલ: 1 2/7 ગુણ્યા 3 બરાબર 2 ગુણ્યા 3/7 બરાબર 6/7. 2 9/7 ગુણ્યા 6 બરાબર 9 ગુણ્યા 6/7 બરાબર 54/7. 3 3 ગુણ્યા 1/8 બરાબર 3 ગુણ્યા 1/8 બરાબર 3/8. 4 13/11 ગુણ્યા 6 બરાબર 13 ગુણ્યા 6/11 બરાબર 78/11. હવે મિશ્ર અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા સાથે ગુણાકાર કરવા માટે પ્રથમ મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવો અને પછી ગુણાકાર કરો. જેમ કે 3 ગુણ્યા 2 પૂર્ણાંક 5/7 બરાબર 3 ગુણ્યા 19/7 બરાબર 3 ગુણ્યા 19/7 બરાબર 57/7 બરાબર 8 પૂર્ણાંક 1/7. તેવી જ રીતે 2 ગુણ્યા 4 પૂર્ણાંક 2/5 બરાબર 2 ગુણ્યા 22/5 બરાબર 2 ગુણ્યા 22/5 બરાબર 44/5 બરાબર 8 પૂર્ણાંક 4/5. ઉદાહરણ: ગુણાકાર શોધો.
1 5 ગુણ્યા 2.3/7. 2 1.4/9 ગુણ્યા 6. ઉકેલ 1 5 ગુણ્યા 2.3/7 બરાબર 5 ગુણ્યા 17/7 બરાબર 5 ગુણ્યા 17/7 બરાબર 85/7 બરાબર 12.1/7. 2 1.4/9 ગુણ્યા 6 બરાબર 13/9 ગુણ્યા 6 બરાબર 13 ગુણ્યા 6/9 બરાબર 78/9 બરાબર 8.6/9. અપૂર્ણાંકના ભાગ તરીકે અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ છાಯಾಂકિત ભાગ 1નો 1/2 દર્શાવે છે. આવા બે ભાગોનો 1/2 ભાગ મળીને એક ભાગ દર્શાવે છે. એટલે કે 2 ગુણ્યા 1/2 બરાબર 1 થશે. આ જ પ્રમાણે અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ છાಯಾಂકિત ભાગ 1નો 1/2 ભાગ દર્શાવે છે. આવા 3 ભાગનો 1/2 ભાગ મળીને 3ના 1/2 ભાગ એટલે 3/2 થાય છે. એટલે કે 3 ગુણ્યા 1/2 બરાબર 3/2 થશે. મો ભાગ ગુણાકારની રજૂઆત કરે છે. ઉદાહરણ: ફરીદા પાસે 20 લખોટી છે. રેશમા પાસે ફરીદા પાસે છે એના કરતાં 1/5 ભાગની લખોટીઓ છે. તો રેશમા પાસે કેટલી લખોટીઓ હશે? ઉકેલ: મો ભાગ ગુણાકાર સૂચવે છે. તેથી રેશમા પાસે 20 ગુણ્યા 1/5 બરાબર 4 લખોટી હશે. આમ રેશમા પાસે 4 લખોટીઓ હશે. આ જ પ્રમાણે 16નો 1/2 ભાગ બરાબર 16 ગુણ્યા 1/2 બરાબર 16/2 બરાબર 8 થશે. ઉદાહરણ: શોધો 1 10ના 1/2, 2 16ના 1/4, 3 25ના 2/5. ઉકેલ: 1 10ના 1/2 બરાબર 10 ગુણ્યા 1/2 બરાબર 10/2 બરાબર 5. 2 16ના 1/4 બરાબર 16 ગુણ્યા 1/4 બરાબર 16/4 બરાબર 4. 3 25ના 2/5 બરાબર 25 ગુણ્યા 2/5 બરાબર 50/5 બરાબર 10. ઉદાહરણ: 40 વિદ્યાર્થીઓના વર્ગમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યામાંથી 1/5 જેટલા વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં અભ્યાસ કરવા માંગે છે. 2/5 જેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં અભ્યાસ કરવા માંગે છે અને બાકીના વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં અભ્યાસ કરવા માંગે છે. 1. કેટલા વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં અભ્યાસ કરવા માંગે છે? 2. કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં અભ્યાસ કરવા માંગે છે? 3. કેટલા વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં અભ્યાસ કરવા માંગે છે? ઉકેલ: અહીં વર્ગમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર 40 છે. 1. હવે કુલ વિદ્યાર્થીઓમાંથી 1/5 જેટલા વિદ્યાર્થીઓ અંગ્રેજીનો અભ્યાસ કરવા માંગે છે. એટલે કે 40 ગુણ્યા 1/5 બરાબર 40/5 બરાબર 8 થશે. અંગ્રેજીમાં 8 વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માંગે છે. 2. હવે કુલ વિદ્યાર્થીઓમાંથી 2/5 જેટલા વિદ્યાર્થીઓ ગણિતનો અભ્યાસ કરવા માંગે છે. એટલે કે 40 ગુણ્યા 2/5 બરાબર 8 ગુણ્યા 2 બરાબર 16 થશે. ગણિતમાં 16 વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માંગે છે. 3. અંગ્રેજી અને ગણિતમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા બરાબર 8 + 16 બરાબર 24 થશે. એટલે કે
વિજ્ઞાનમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ બરાબર કુલ વિદ્યાર્થીઓની સંખ્યા બાદ અંગ્રેજી અને ગણિતમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા બરાબર 40 બાદ 24 બરાબર 16 થશે. વિજ્ઞાનમાં 16 વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માંગે છે. અપૂર્ણાંક વડે અપૂર્ણાંકનો ગુણાકાર. ફરીદા પાસે 9 સેન્ટીમીટર લાંબી રિબન સ્ટ્રીપ હતી. તેણે આ સ્ટ્રીપને 4 સમાન ભાગોમાં કાપી. તેણે તે કેવી રીતે કર્યું? તે સ્ટ્રીપને 2 વખત વાળી દરેક ટુકડો કુલ લંબાઈનો કેટલામો ભાગ દર્શાવશે? દરેક ભાગ 9/4મો ભાગ હશે. હવે તેણે એક ભાગ લીધો અને તેને વચ્ચેથી વાળીને 2 સરખા ભાગોમાં વિભાજિત કર્યા. દરેક ગળી કરેલ ટુકડો શું દર્શાવશે? તે 9/4નો 1/2મો ભાગ દર્શાવશે. એટલે કે 1/2 ગુણ્યા 9/4. ચાલો હવે જોઈએ કે 2 અપૂર્ણાંકોના ગુણાકાર કેવી રીતે કરી શકાય. જેમ કે 1/2 ગુણ્યા 9/4. આના માટે પ્રથમ આપણે 1/2 ગુણ્યા 1/3 જેવાનો ગુણાકાર કરતા પહેલા શીખીએ. આપણે 1ના 1/3 ભાગ કેવી રીતે મળે તે જાણીશું. એટલે કે સમગ્ર એક ભાગને 3 સરખા ભાગમાં વહેંચી દરેક 3 ભાગ સમગ્ર એકનો 1/3 ભાગ દર્શાવે છે, જે આકૃતિમાં દર્શાવેલ છે. હવે છાಯಾಂકિત ભાગનો 1/2 ભાગ કેવી રીતે મળે તે મેળવવા માટે આપણે જાણીએ છીએ કે છાಯಾಂકિત ભાગ 1/3 છે. તેના 2 સરખા ભાગ એટલે કે 1/3 ના 1/2 વડે દર્શાવી શકાય. હવે આ 2 ભાગ પૈકી કોઈ એક ભાગને આપણે a વડે દર્શાવીએ તો એ ભાગની કિંમત 1/2 ગુણ્યા 1/3 બરાબર 1 ગુણ્યા 1/2 ગુણ્યા 3 બરાબર 1/6 થશે, જે આકૃતિમાં દર્શાવેલ છે. જેમ આપણે 1/2 ગુણ્યા 1/3નો ગુણાકાર 1/6 મેળવ્યો, તેમ આપણે 1/2 ગુણ્યા 9/4નો ગુણાકાર મેળવીએ. 1/2 ગુણ્યા 9/4 બરાબર 1 ગુણ્યા 9/2 ગુણ્યા 4 બરાબર 9/8 થાય. ઉદાહરણ: સુશાંત 1 કલાકમાં પુસ્તકનો 1/3 ભાગ વાંચે છે. પુસ્તકનો કેટલો ભાગ તે 2.1/5 કલાકમાં વાંચશે? ઉકેલ: અહીં સુશાંત 1 કલાકમાં પુસ્તકનો 1/3 ભાગ વાંચે છે. એટલે કે 2.1/5 કલાકમાં તે 2.1/5 ગુણ્યા 1/3મો ભાગ પુસ્તકનો વાંચશે. માટે 2.1/5 ગુણ્યા 1/3 બરાબર 11/5 ગુણ્યા 1/3 બરાબર 11 ગુણ્યા 1/5 ગુણ્યા 3 બરાબર 11/15. સમજૂતી 1. હવે આપણે 1/2 ગુણ્યા 5/3 શોધવા માટે 5/3 બરાબર 1/3 ગુણ્યા 5. તેથી 1/2 ગુણ્યા 5/3 બરાબર 1/2 ગુણ્યા 1/3 ગુણ્યા 5 બરાબર 1/6 ગુણ્યા 5 બરાબર 5/6. પણ 5/6 બરાબર 1 ગુણ્યા 5/2 ગુણ્યા 3. તેથી 1/2 ગુણ્યા 5/3 બરાબર 1 ગુણ્યા 5/2 ગુણ્યા 3 બરાબર 5/6. માટે 5/6 બરાબર 1/6 ગુણ્યા 5 અથવા 5 ગુણ્યા 1/6 થશે, જે નીચે આકૃતિમાં દર્શાવેલ છે.
તેવી જ રીતે 3/5 ગુણ્યા 1/7 બરાબર 3 ગુણ્યા 1/5 ગુણ્યા 7 બરાબર 3/35. આપણે 2/3 ગુણ્યા 7/5 ને આમ પણ શોધી શકીએ છીએ. તેથી 2/3 ગુણ્યા 7/5 બરાબર 2 ગુણ્યા 7/3 ગુણ્યા 5 બરાબર 14/15. આમ બે પૂર્ણાંકોના ગુણાકાર પરથી આપણે કહી શકીએ કે બે પૂર્ણાંકોનો ગુણાકાર બરાબર અંશનો ગુણાકાર અપોન છેદનો ગુણાકાર. 2. આપણે જાણીએ છીએ કે બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર દરેક બે પૂર્ણ સંખ્યા કરતાં મોટો હોય છે. જેમ કે 3 ગુણ્યા 4 બરાબર 12, જ્યાં 12 3 કરતાં મોટો છે અને 12 4 કરતાં પણ મોટો થશે. 3. હવે બે શુદ્ધ અપૂર્ણાંકોનો ગુણાકાર કરવામાં આવે છે ત્યારે ગુણાકાર દરેક અપૂર્ણાંક કરતાં ઓછો મળે છે. જેમ કે 2/3 ગુણ્યા 4/5 બરાબર 8/15, જ્યાં 8/15 2/3 કરતાં નાનું છે અને 8/15 4/5 કરતાં નાનું થશે. તે જ પ્રમાણે 1/5 ગુણ્યા 2/7 બરાબર 2/35 થશે. માટે 2/35 1/5 કરતાં નાનું છે અને 2/35 2/7 કરતાં નાનું છે. હવે 3/5 ગુણ્યા ખાલી જગ્યા /8 બરાબર 21/40. માટે 3 ગુણ્યા ખાલી જગ્યા અપોન 5 ગુણ્યા 8 બરાબર 21/40 માં 3નો ઘડિયો બોલવો. જ્યારે 21 આવે ત્યાં ઊભા રહો. માટે બોક્સમાં 7 લખીશું. જેમ કે 3 ગુણ્યા 1 બરાબર 3, 3 ગુણ્યા 2 બરાબર 6, 3 ગુણ્યા 3 બરાબર 9, 3 ગુણ્યા 4 બરાબર 12, 3 ગુણ્યા 5 બરાબર 15, 3 ગુણ્યા 6 બરાબર 18 અને 3 ગુણ્યા 7 બરાબર 21. માટે બોક્સમાં 7 લખીશું. માટે 3/5 ગુણ્યા 7/8 બરાબર 21/40. માટે 21/40 3/5 કરતાં નાનું છે અને 21/40 7/8 કરતાં નાનું થશે. હવે 2 ખાલી જગ્યા ગુણ્યા 4/9 બરાબર 8/45. માટે 2 ગુણ્યા 4 ખાલી જગ્યા ગુણ્યા 9 બરાબર 8/45. અહીં 5 ગુણ્યા 9 બરાબર 45. માટે બોક્સમાં 5 લખીશું. માટે 2/5 ગુણ્યા 4/9 બરાબર 8/45. માટે 8/45 2/5 કરતાં નાનું અને 8/45 4/9 કરતાં નાનું થશે. 4. હવે આપણે જાણીએ છીએ કે જ્યારે શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંકનો ગુણાકાર કરીએ છીએ ત્યારે મળતો ગુણાકાર અશુદ્ધ અપૂર્ણાંક કરતાં નાનો અને શુદ્ધ અપૂર્ણાંક કરતાં મોટો હોય છે. જેમ કે 2/3 અને 7/5 માટે 2/3 ગુણ્યા 7/5 બરાબર 14/15 થશે. માટે 14/15 2/3 કરતાં મોટું છે અને 14/15 7/5 કરતાં નાનું થશે. 6/5 ગુણ્યા 2/7 બરાબર 12/35 માટે 12/35 6/5 કરતાં નાનું થશે અને 12/35 2/7 કરતાં મોટું થશે. 8/3 ગુણ્યા 4/5 માટે 8/3 ગુણ્યા 4/5 બરાબર 32/15. માટે 32/15 8/3 કરતાં નાનું થશે અને 32/15 4/5 કરતાં મોટું થશે. અપૂર્ણાંકોનો ભાગાકાર. જ્હોન પાસે 6 સેન્ટીમીટર લંબાઈની પેપર પટ્ટી છે.
તેણે આ પટ્ટીને 2 સેન્ટીમીટર લંબાઈની નાની પટ્ટી કાપી તો તેની પાસે કેટલી પટ્ટી હશે? અહીં 6 સેન્ટીમીટરની પટ્ટી છે અને 2 સેન્ટીમીટરવાળી પટ્ટીઓ મેળવવી છે. તેથી ભાગાકાર કરીશું. 6 ભાગ્યા 2 બરાબર 3 જવાબ મળે. માટે જહોન પાસે 2 સેન્ટીમીટરવાળી 3 પટ્ટીઓ હશે. જોને 6 સેન્ટીમીટર લંબાઈની પટ્ટીને 3/2 સેન્ટીમીટર લંબાઈની નાની પટ્ટીમાં વિભાજિત કરી. હવે તેને કેટલી પટ્ટીઓ મળશે? 15/2 સેન્ટીમીટર લંબાઈની પેપરની પટ્ટીને કાપીને 3/2 સેન્ટીમીટર લંબાઈની નાની પટ્ટીના 15/2 ભાગ્યા 3/2 ટુકડાઓ મેળવી શકાય. અહીં આપણે આ વિભાગમાં પૂર્ણ સંખ્યાને અપૂર્ણાંક અથવા એક પૂર્ણાંકને બીજા પૂર્ણાંક દ્વારા કેવી રીતે ભગાય તે જોઈશું. અપૂર્ણાંક દ્વારા પૂર્ણ સંખ્યાનો ભાગાકાર. આપણે જાણીએ છીએ કે આખા ભાગને સમાન ભાગોમાં વિભાજિત કરતા શું મળે, જે ઉદાહરણ દ્વારા સમજીશું. જેમ કે 1/1/2 એટલે કે 1ના 2 અડધા ભાગોની સંખ્યા બરાબર 1/1/2 બરાબર 1 ગુણ્યા 2 બરાબર 2 થશે. તેવી જ રીતે 3/1/4 બરાબર સંખ્યાના 1/4 ભાગ મળે છે. જ્યારે આ 3 આખા ભાગ 1/4 ભાગમાં વિભાજિત થાય છે, ત્યારે 1/4ના સમાન ભાગો બરાબર 3 ગુણ્યા 4 બરાબર 12 થશે, જે નીચે આકૃતિમાં દર્શાવેલ છે. અપૂર્ણાંકનો વ્યસ્ત. આપણે જાણીએ છીએ કે જો 2 શૂન્યેતર સંખ્યાઓનો ગુણાકાર 1 મળે તો તે 2 સંખ્યાઓ એકબીજાનો વ્યસ્ત થશે. જેમ કે 1/2ની વ્યસ્ત સંખ્યા 2/1 થશે. હવે 9/5નો વ્યસ્ત 5/9 અને 5/9નો વ્યસ્ત 9/5 છે. આમ કોઈ પણ સંખ્યાની વ્યસ્ત સંખ્યા મેળવવા માટે અંશ એ છેદ અને છેદ એ અંશ થશે. કોઈ પણ અપૂર્ણાંક દ્વારા પૂર્ણ સંખ્યાને ભાગવા માટે તે અપૂર્ણાંકના વ્યસ્ત દ્વારા ગુણાકાર થશે. દાખલા તરીકે 1/1/2 બરાબર 1 ગુણ્યા 2/1 બરાબર 2. 3/1/4 બરાબર 3 ગુણ્યા 4/1 બરાબર 12. 5/1/9 બરાબર 5 ગુણ્યા 9/1 બરાબર 45. 3/2/5 બરાબર 3 ગુણ્યા 5/2 બરાબર 15/2. 6/4/7 બરાબર 6 ગુણ્યા 7/4 બરાબર 21/2 અને 2/8/9 બરાબર 2 ગુણ્યા 9/8 બરાબર 9/4. મિશ્ર અપૂર્ણાંક દ્વારા પૂર્ણ સંખ્યાને ભાગવા માટે પ્રથમ મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી ત્યારબાદ ભાગાકાર કરવો. દાખલા તરીકે 4/2.2/5 બરાબર 4/12/5 બરાબર 4 ગુણ્યા 5/12 બરાબર 5/3. 5/3.1/3 બરાબર 5/10/3 બરાબર 5 ગુણ્યા 3/10 બરાબર 3/2. પૂર્ણ સંખ્યા દ્વારા અપૂર્ણાંકનો ભાગાકાર. અહીં પૂર્ણ સંખ્યા દ્વારા મિશ્ર અપૂર્ણાંકને ભાગતી વખતે મિશ્ર અપૂર્ણાંકનું અશુદ્ધ અપૂર્ણાંકોમાં રૂપાંતર કરી ભાગાકાર કરવો. દાખલા તરીકે 2.2/3 ભાગ્યા 5 બરાબર 8/3/5 બરાબર 8/3 ગુણ્યા 1/5 બરાબર 8/15. 2. 4.2/5 ભાગ્યા 3
બરાબર 22/5 ભાગ્યા 3 બરાબર 22/5 ગુણ્યા 1/3 બરાબર 22/15. 3 2.3/5 ભાગ્યા 2 બરાબર 13/5 ભાગ્યા 2 બરાબર 13/5 ગુણ્યા 1/2 બરાબર 13/10. અપૂર્ણાંક દ્વારા અન્ય અપૂર્ણાંકનો ભાગાકાર. કેટલાક ઉદાહરણ દ્વારા અપૂર્ણાંક સંખ્યાનું અન્ય અપૂર્ણાંક સંખ્યા દ્વારા થતું ભાગાકાર સમજીશું. દાખલા તરીકે 1/3 ભાગ્યા 5/6 બરાબર 1/3 ગુણ્યા 6/5 બરાબર 2/5. 8/5 ભાગ્યા 2/6 બરાબર 8/5 ગુણ્યા 6/2 બરાબર 24/5. 1/2 ભાગ્યા 3/4 બરાબર 1/2 ગુણ્યા 4/3 બરાબર 2/3. 3/5 ભાગ્યા 1/2 બરાબર 3/5 ગુણ્યા 2/1 બરાબર 6/5. 1/2 ભાગ્યા 3/5 બરાબર 1/2 ગુણ્યા 5/3 બરાબર 5/6. 2.1/2 ભાગ્યા 3/5 બરાબર 5/2 ગુણ્યા 5/3 બરાબર 25/6. 5.1/6 ભાગ્યા 9/2 બરાબર 31/6 ગુણ્યા 2/9 બરાબર 31/27. તમે દશાંશ સંખ્યા વિશે કેટલી સારી રીતે શીખ્યા છો? અહીં આપેલ કોષ્ટકમાં દશાંશ સંખ્યાઓ લખી તેના સ્થાન મૂલ્ય વિસ્તરણને લીધે અને ઉલટું પણ કરી શકાય છે. એટલે કે સંખ્યાને વિસ્તૃત સ્વરૂપમાં લખી શકાય છે. 253.417 બરાબર 2 ગુણ્યા 100 વત્તા 5 ગુણ્યા 10 વત્તા 3 ગુણ્યા 1 વત્તા 4 ગુણ્યા 1/10 વત્તા 1 ગુણ્યા 1/100 વત્તા 7 ગુણ્યા 1/1000. ઉદાહરણ: જ્હોન પાસે રૂપિયા 15.50 અને સલમા પાસે રૂપિયા 15.75 છે. કોની પાસે વધુ પૈસા છે? ઉકેલ: અહીં આપણે દશાંશ ચિહ્નની ડાબી અને જમણી બાજુના અનુરૂપ અંકોની સરખામણી કરી કોની પાસે વધુ પૈસા છે તે નક્કી કરી શકીશું. અહીં દશાંશ ચિહ્નની ડાબી બાજુ અંકો 1 અને 5 બંને રકમમાં સમાન છે. તેથી હવે આપણે દશાંશ ચિહ્નની જમણી બાજુના અંકોની તુલના કરીશું, જેમાં 5 7 કરતાં નાનું હોવાથી 15.50 15.75 થી નાનું થશે. માટે સલમા પાસે જ્હોન કરતાં વધુ પૈસા છે. ઉદાહરણ: 35.63 અને 35.67. ઉકેલ: અહીં દશાંશ ચિહ્નની જમણી બાજુ બંને સંખ્યાનો બીજો અંક 3 7 કરતાં નાનું થશે, કારણ કે બાકીના અંકો સમાન છે. માટે 35.63 35.67 કરતાં નાનું થશે. ઉદાહરણ: 20.01 અને 20.10. ઉકેલ: અહીં દશાંશ ચિહ્નની જમણી બાજુ બંને સંખ્યાઓનો પહેલો અંક સરખાવતા 0 1 કરતાં નાનું છે, કારણ કે આગળના અંકો બંનેના સમાન છે. તેથી 20.01 20.10 કરતાં નાનું છે. ઉદાહરણ: 19.36 અને 29.36. ઉકેલ: અહીં દશાંશ ચિહ્નની ડાબી બાજુ બંને સંખ્યાનો પ્રથમ અંક સરખાવતા 1 2 કરતાં નાનું છે. માટે 19.36 29.36 કરતાં નાનું છે. પૈસા
લંબાઈ અને વજનના એકમોને તેમના ઉચ્ચ એકમોમાં રૂપાંતરિત કરો. જેમ કે 3 પૈસા બરાબર 3/100 રૂપિયા બરાબર 0.03 રૂપિયા. 5 ગ્રામ બરાબર 5/1000 કિલોગ્રામ બરાબર 0.005 કિલોગ્રામ. 7 સેન્ટીમીટર બરાબર 7/100 મીટર બરાબર 0.07 મીટર. 75 પૈસા બરાબર 75/100 રૂપિયા બરાબર 0.75 રૂપિયા. 250 ગ્રામ બરાબર 250/1000 કિલોગ્રામ બરાબર 0.250 કિલોગ્રામ. 85 સેન્ટીમીટર બરાબર 85/100 મીટર બરાબર 0.85 મીટર. દશાંશ સ્થળનું ઉમેરવું અને બાદ કરવું. ઉદાહરણ 21.36 વત્તા 37.35. ઉકેલ 21.36 અને 37.35નો સરવાળો કરતા 58.71 મળે. ઉદાહરણ 0.12 વત્તા 2.3. ઉકેલ 0.12 અને 2.30નો સરવાળો કરતા 2.42 મળે. ઉદાહરણ 29.35 બાદ 4.56. ઉકેલ 29.35માંથી 4.56 બાદ કરતા 24.79 મળે. ઉદાહરણ 39.87 બાદ 21.98. ઉકેલ 39.87માંથી 21.98 બાદ કરતા 17.89 મળે. દશાંશ સંખ્યાઓના ગુણાકાર. રેશમા 8.5 પ્રતિ કિલોગ્રામના ભાવે 1.5 કિલોગ્રામ શાકભાજી ખરીદે છે, તો રેશમા કેટલા રૂપિયા ચૂકવશે? કેટલા રૂપિયા ચૂકવશે તે માટે 8.5નો 1.5 વડે ગુણાકાર કરવો પડે. અહીં 8.5 અને 1.5 દશાંશ સંખ્યા છે. આમ આપણે દશાંશ સંખ્યાનો ગુણાકાર કેવી રીતે કરવો તે જાણવાની જરૂર છે. ચાલો આપણે બે દશાંશ સંખ્યાનો કેવી રીતે ગુણાકાર કરવો તેના વિશે અભ્યાસ કરીએ. 0.1 ગુણ્યા 0.1 શોધીએ. હવે 0.1 બરાબર 1/10. તેથી 0.1 ગુણ્યા 0.1 બરાબર 1/10 ગુણ્યા 1/10 બરાબર 1 ગુણ્યા 1/10 ગુણ્યા 10 બરાબર 1/100 બરાબર 0.01, જે આપણે આકૃતિ દ્વારા સમજીશું. પહેલા 0.1 એટલે કે 1/10 એટલે કે 10 એક સરખા ભાગ કરી તેમાંથી એક ભાગ લેવો, જે નીચે આકૃતિમાં દર્શાવેલ છે. હવે અહીં ઉપરની આકૃતિમાં ચોરસમાં દર્શાવેલ ટપકું એ 10 ભાગોમાંથી 10 ભાગોનો એક ભાગ છે તે દર્શાવે છે. અહીં 100ના નાના ચોરસ છે, તેથી ચોરસમાં રહેલ ટપકું 100માંથી એક ભાગ રજૂ કરે છે. આથી 0.1 ગુણ્યા 0.1 બરાબર 0.01 થશે. અહીં આપણે નોંધીશું કે 0.1 એ જવાબમાં 2 વખત જોવા મળે છે. 0.1માં દશાંશ ચિહ્નની જમણી બાજુએ એક અંક છે. 0.01માં દશાંશ ચિહ્નની જમણી બાજુએ 2 અંકો 1 વત્તા 1 બરાબર 2 છે. તે જ પ્રમાણે આપણે 0.2 ગુણ્યા 0.3. આપણી પાસે 0.2 ગુણ્યા 0.3 બરાબર 2/10 ગુણ્યા 3/10 શોધીએ. 1/10 ગુણ્યા 1/10 માટે કર્યું તે જ પ્રમાણે 3/10 મેળવવા માટે ચોરસને 10 સમાન ભાગોમાં વિભાજિત કરી તેમાંથી 3 સમાન ભાગ લઈએ. ફરીથી 3 સરખા ભાગોમાંનો દરેકને 10 સરખા ભાગોમાં વિભાજિત કરીએ
અને તેમાંથી 2 ભાગ લઈએ. જે આકૃતિમાં ચોરસમાં રહેલા ટપકા 2/10 ગુણ્યા 3/10 બરાબર 0.2 ગુણ્યા 0.3 રજૂ કરે છે. એટલે કે 100માંથી 6 ચોરસ ટપકાવાળા છે. તેથી તેઓ પણ 0.06 દર્શાવે છે. આમ 0.2 ગુણ્યા 0.3 બરાબર 0.06. ઉદાહરણ 1.2 ગુણ્યા 2.5 શોધો. ઉકેલ 12 અને 25નો ગુણાકાર કરતાં 300 મળે છે. 1.2 અને 2.5માં દશાંશ ચિહ્નની જમણી બાજુ 1 અંક છે. 300માં જમણા અંકમાંથી 1 વત્તા 1 બરાબર 2 અંકોની ગણતરી કરીએ અને ડાબી તરફ જતા 3.00 અથવા 3 મળશે. 1.2 ગુણ્યા 2.5 બરાબર 3.00 બરાબર 3 થાય. 1.5 ગુણ્યા 1.6 શોધો. 15 અને 16નો ગુણાકાર કરતાં 240 મળે છે. 1.5 અને 1.6માં દશાંશ ચિહ્નની જમણી બાજુ 1 અંક છે. 240માં જમણા અંકમાંથી 1 વત્તા 1 બરાબર 2 અંકોની ગણતરી કરીએ અને ડાબી તરફ જતા 2.40 અથવા 2.4 મળશે. 1.5 ગુણ્યા 1.6 બરાબર 2.40 બરાબર 2.4 થાય. 2.5 ગુણ્યા 1.25 શોધો. 25 અને 125નો ગુણાકાર કરતાં 3125 મળે છે. 2.5 અને 1.25માં દશાંશ ચિહ્નની જમણી બાજુએ અનુક્રમે 1 અને 2 અંક છે. 3125માં જમણા અંકમાંથી 1 વત્તા 2 બરાબર 3 અંકોની ગણતરી કરીએ અને ડાબી તરફ જતા 3.125 મળશે. 2.5 ગુણ્યા 1.25 બરાબર 3.125 થાય. ઉદાહરણ સમભુજ ત્રિકોણની બાજુની લંબાઈ 3.5 સેન્ટીમીટર છે તો તેની પરિમિતિ શોધો. ઉકેલ સમભુજ ત્રિકોણની તમામ બાજુઓ સરખી હોય છે. તેથી દરેક બાજુની લંબાઈ 3.5 સેન્ટીમીટર થાય. આમ સમભુજ ત્રિકોણની પરિમિતિ બરાબર 3 ગુણ્યા 3.5 સેન્ટીમીટર બરાબર 10.5 સેન્ટીમીટર. સમભુજ ત્રિકોણની પરિમિતિ 10.5 સેન્ટીમીટર થાય. ઉદાહરણ એક લંબચોરસની લંબાઈ 7.1 સેન્ટીમીટર છે અને તેની પહોળાઈ 2.5 સેન્ટીમીટર છે તો એ લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. ઉકેલ લંબચોરસની લંબાઈ બરાબર 7.1 સેન્ટીમીટર, લંબચોરસની પહોળાઈ બરાબર 2.5 સેન્ટીમીટર, લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 7.1 ગુણ્યા 2.5 બરાબર 17.75 સેન્ટીમીટર સ્ક્વેર. દશાંશ સંખ્યાના 10, 100 અને 1000 વડે ગુણાકાર. 2.3 બરાબર 23.10 થાય, જ્યારે 2.35 બરાબર 235/100 થાય. આમ આપણે દશાંશ ચિહ્નની સ્થિતિ પર દશાંશ સંખ્યા 10 અથવા 100 છેદ સાથે અપૂર્ણાંકમાં ફેરવી શકાય છે. દશાંશ સંખ્યાને 10 અથવા 100 અથવા 1000 દ્વારા ગુણાકાર કરવામાં આવે તો શું થશે? ચાલો આપણે 10 કે 100 અથવા 1000 દ્વારા ગુણાકારની રીત શોધીએ. 1.76 ગુણ્યા 10 બરાબર 176/100 ગુણ્યા 10 બરાબર 176/10 બરાબર 17.6. 1.76 ગુણ્યા 100 બરાબર 176/100 ગુણ્યા 100 બરાબર 176/1 બરાબર 176. 1.76 ગુણ્યા 1000 બરાબર
176/100 ગુણ્યા 1000 બરાબર 176 ગુણ્યા 10 બરાબર 1760. અહીં આપેલ સંખ્યા 1.76નો 10, 100 અને 1000થી ગુણાકાર કર્યો છે. 1.76ને 10 વડે ગુણતા જવાબ 17.6 મળે છે. 1.76ને 100 વડે ગુણતા જવાબ 176 અને 1.76ને 1000 વડે ગુણતા જવાબ 1760 મળે છે. ચાલો તમે આના પરથી કહી શકશો કે દશાંશ ચિહ્ન કઈ દિશામાં સ્થાનાંતરિત થાય છે? બરાબર જમણી બાજુ અહીં 10માં 1ની પાછળ 1 શૂન્ય છે. એટલે 10 વડે ગુણતા દશાંશ ચિહ્ન એક સ્થાન જમણે ખસેડાય છે. આ જ રીતે 100માં 1ની પાછળ 2 શૂન્ય હોય છે. એટલે 100 વડે ગુણતા દશાંશ ચિહ્ન 2 સ્થાન જમણે ખસેડાય છે. 1000માં 1ની પાછળ 3 શૂન્ય હોય છે. એટલે 1000 વડે ગુણતા દશાંશ ચિહ્ન 3 સ્થાન જમણે ખસેડાય છે. દશાંશ સંખ્યાઓના ભાગાકાર. સવિતા તેના વર્ગખંડની સજાવટ માટે ડિઝાઇન તૈયાર કરી રહી હતી. તે માટે તેને 1.9 સેન્ટીમીટર લંબાઈવાળી રંગીન પેપર પટ્ટીઓ જોઈએ. તેની પાસે 9.5 સેન્ટીમીટરવાળી રંગીન પટ્ટીઓ છે. તેને પટ્ટીમાંથી આપેલ લંબાઈ માટે કેટલા ટુકડાની જરૂર પડે? આના માટે તેને 9.5 ભાગ્યા 1.9 કરવું પડે. 9.5 અને 1.9 બંને દશાંશ સંખ્યા છે. એટલે કે દશાંશ સંખ્યાના ભાગાકાર પણ થાય છે. ચાલો આપણે દશાંશ સંખ્યાના ભાગાકાર કેવી રીતે થાય છે તે હવે જોઈશું. 10, 100 અને 1000 વડે ભાગાકાર. અહીં આપણે 10, 100 અને 1000 વડે આપેલ દશાંશ સંખ્યાઓને કેવી રીતે ભાગી શકાય તે જોઈએ. દાખલા તરીકે 1 31.5 ભાગ્યા 10 બરાબર 315/10 ગુણ્યા 1/10 બરાબર 315/100 બરાબર 3.15. 2 31.5 ભાગ્યા 100 બરાબર 315/10 ગુણ્યા 1/100 બરાબર 315/1000 બરાબર 0.315. 3 31.5 ભાગ્યા 1000 બરાબર 315/10 ગુણ્યા 1/1000 બરાબર 315/10000 બરાબર 0.0315. આમ ઉપરના ઉદાહરણો પરથી જોઈ શકાય છે કે જ્યારે આંકડાઓ સરખા હોય એટલે કે 3, 1 અને 5 હોય ત્યારે ભાગફળમાં દશાંશ ચિહ્ન બદલાય છે. એટલે કે દશાંશ સંખ્યાને 10, 100 અથવા 1000 વડે ગુણતા દશાંશ ચિહ્ન ડાબી બાજુ ખસે છે. દશાંશ સંખ્યાઓનો પૂર્ણ સંખ્યા સાથેનો ભાગાકાર. દાખલા તરીકે 1 235.4 ને 10 વડે ભાગતા એક દશાંશ ચિહ્ન ડાબી બાજુ ખસતા 23.54 જવાબ મળે. 2 235.4 ને 100 વડે ભાગતા બે દશાંશ ચિહ્ન ડાબી બાજુ ખસતા 2.354 જવાબ મળે. 3 235.4 ને 1000 વડે ભાગતા 3 દશાંશ ચિહ્ન ડાબી બાજુ ખસતા 0.2354 જવાબ મળે. અહીં આપણે ઉદાહરણ દ્વારા દશાંશ સંખ્યાઓનો પૂર્ણ સંખ્યા સાથેનો ભાગાકાર સમજીશું. ઉકેલ 1 6.4 ભાગ્યા 2 64/10 ભાગ્યા 2 બરાબર 64/10 ગુણ્યા 1/2 બરાબર 32/10 બરાબર 3.2. 2 19.5 ભાગ્યા 5 બરાબર 195/10 ભાગ્યા 5 બરાબર 195/10
ગુણ્યા 1/5 બરાબર 39/10 બરાબર 3.9. 3. 12.96 ભાગ્યા 4 બરાબર 1296/100 ભાગ્યા 4 બરાબર 1296/100 ગુણ્યા 1/4 બરાબર 324/100 બરાબર 3.24. 4. 15.5 ભાગ્યા 5 બરાબર 155/10 ભાગ્યા 5 બરાબર 155/10 ગુણ્યા 1/5 બરાબર 31/10 બરાબર 3.1. 5. 126.35 ભાગ્યા 7 બરાબર 12635/100 ભાગ્યા 7 બરાબર 12635/100 ગુણ્યા 1/7 બરાબર 1805/100 બરાબર 18.05. ઉદાહરણ 4.2, 3.8 અને 7.6 ની સરેરાશ શોધો. ઉકેલ. સરેરાશ આપણે આગળના ધોરણમાં શીખી ગયા છીએ, છતાં યાદ કરી લઈએ. સરેરાશ એટલે આપેલ સંખ્યાનો સરવાળો કરી આપેલ સંખ્યા 3 વડે ભાગતા જે જવાબ મળે તેને સરેરાશ કહેવાય. 4.2, 3.8 અને 7.6 ની સરેરાશ બરાબર 4.2 વત્તા 3.8 વત્તા 7.6 ભાગ્યા 3 બરાબર 15.6 અપોન 3 બરાબર 5.2. દશાંશ સંખ્યાનો બીજી દશાંશ સંખ્યા સાથેનો ભાગાકાર. અહીં દશાંશ સંખ્યાનો બીજી દશાંશ સંખ્યા સાથેનો ભાગાકાર આપેલ ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. 25.5 ભાગ્યા 0.5. આપણે છેદની સંખ્યાને પૂર્ણ સંખ્યામાં રૂપાંતરિત કરીશું, એટલે કે આપેલ બંને સંખ્યાઓને એક દશાંશ બિંદુ જમણી બાજુ લઈ જઈશું, એટલે કે 255 ને 5 વડે ભાગતા 51 મળે. 1. 255 ભાગ્યા 5 બરાબર 255 ગુણ્યા 1/5 બરાબર 51. 2. 22.5 ભાગ્યા 1.5 બરાબર 225 ભાગ્યા 15 બરાબર 225 ગુણ્યા 1/15 બરાબર 15. 3. 20.3 ભાગ્યા 0.7 બરાબર 203 ભાગ્યા 7 બરાબર 203 ગુણ્યા 1/7 બરાબર 29. 4. 15.2 ભાગ્યા 0.8 બરાબર 152 ભાગ્યા 8 બરાબર 152/8 બરાબર 19. ઉદાહરણ. એક કાર 2.2 કલાકમાં 89.1 કિલોમીટરનું અંતર કાપે છે, તો તેણે 1 કલાકમાં સરેરાશ કેટલું અંતર કાપ્યું કહેવાય? ઉકેલ. અહીં એક કાર 2.2 કલાકમાં 89.1 કિલોમીટરનું અંતર કાપે છે, તો તે કારે 1 કલાકમાં કાપેલું અંતર બરાબર 89.1/2.2 બરાબર 891/22 બરાબર 40.5 કિલોમીટર. આપણે શી ચર્ચા કરી? 1. આપણે આગળના ધોરણમાં ભણ્યા એ મુજબ અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંકોનો સરવાળો અને બાદબાકી શીખ્યા. 2. અહીં આપણે અપૂર્ણાંકો અને દશાંશ અપૂર્ણાંકોનો ગુણાકાર અને ભાગાકાર શીખીશું. 3. આપણે અપૂર્ણાંકોનો ગુણાકાર શીખી ગયા છીએ. 2 અપૂર્ણાંકોના ગુણાકારમાં અંશનો ગુણાકાર અંશ સાથે અને છેદનો ગુણાકાર છેદ સાથે કરવામાં આવે છે, જેને નીચે મુજબ લખી શકાય.
અંશનો ગુણાકાર અપોન છેદનો ગુણાકાર. ઉદાહરણ તરીકે 2/3 ગુણ્યા 5/7 બરાબર 2 ગુણ્યા 5 અપોન 3 ગુણ્યા 7 બરાબર 10/21. 4. અપૂર્ણાંકો એની સાથે ગુણાયેલા કે ભગાયેલા સંચાલકો ઉપર આધાર રાખે છે. ઉદાહરણ તરીકે 2 નો 1/2 એટલે કે 1/2 ગુણ્યા 2 બરાબર 1. 5. એ 2 શુદ્ધ અપૂર્ણાંકોનો ગુણાકાર બંને અપૂર્ણાંકો કરતાં ઓછો હોય છે. બી. શુદ્ધ અને અશુદ્ધ અપૂર્ણાંકોનો ગુણાકાર અશુદ્ધ અપૂર્ણાંક કરતાં ઓછો અને શુદ્ધ અપૂર્ણાંક કરતાં વધારે હોય છે. સી. 2 અશુદ્ધ અપૂર્ણાંકોનો ગુણાકાર બંને અપૂર્ણાંકો કરતાં વધારે હોય છે. 6. અપૂર્ણાંકનો વ્યસ્ત અંશ અને છેદને ઉલટાવતા મળે છે. 7. આપણે 2 અપૂર્ણાંકોનો ભાગાકાર કેવી રીતે થાય તે જોયું. એ. પૂર્ણ સંખ્યાને અપૂર્ણાંક વડે ભાગવા માટે તે પૂર્ણ સંખ્યાને અપૂર્ણાંકના વ્યસ્ત વડે ગુણવી પડે. દાખલા તરીકે 2/3/5 બરાબર 2 ગુણ્યા 5/3 બરાબર 10/3. બી. અપૂર્ણાંકને પૂર્ણ સંખ્યા વડે ભાગવા માટે અપૂર્ણાંકને પૂર્ણ સંખ્યાના વ્યસ્ત સાથે ગુણવા પડે. દાખલા તરીકે 2/3/7 બરાબર 2/3 ગુણ્યા 1/7 બરાબર 2/21. સી. જ્યારે અપૂર્ણાંકને બીજા અપૂર્ણાંક વડે ભાગવાના હોય ત્યારે પહેલા અપૂર્ણાંકને બીજા અપૂર્ણાંકના વ્યસ્ત સાથે ગુણવા પડે. દાખલા તરીકે 2/3/5/7 બરાબર 2/3 ગુણ્યા 7/5 બરાબર 14/15. 8. આપણે એ પણ જોયું કે દશાંશ સંખ્યાનો ગુણાકાર કેવી રીતે થાય. આ ગુણાકાર કરવા માટે પહેલા દશાંશ ચિહ્ન અવગણીને સંખ્યાનો ગુણાકાર કરો અને પછી કુલ દશાંશ સ્થાન ગણીને મૂકી દો. દાખલા તરીકે 0.5 ગુણ્યા 0.7 બરાબર 0.35. 9. દશાંશ સંખ્યાને 10, 100 અને 1000 વડે ગુણવા માટે દશાંશ ચિહ્નને જેટલા શૂન્ય છે તેટલા સ્થાન જમણી બાજુ ખસેડો. એટલે કે 0.53 ગુણ્યા 10 બરાબર 5.3, 0.53 ગુણ્યા 100 બરાબર 53, 0.53 ગુણ્યા 1000 બરાબર 530. 10. આપણે એ પણ જોયું કે દશાંશ સંખ્યાને કેવી રીતે ભાગી શકાય. એ. દશાંશ સંખ્યાને પૂર્ણ સંખ્યા વડે ભાગવા માટે દશાંશ ચિહ્ન અવગણી પહેલા ભાગાકાર કરો, પછી કુલ દશાંશ ચિહ્ન કાપી લો. દાખલા તરીકે 8.4/4 બરાબર 2.1. બી. દશાંશ સંખ્યાને 10, 100 અને 1000 વડે ભાગવા માટે દશાંશ ચિહ્નને જેટલા શૂન્ય છે તેટલા સ્થાન ડાબી બાજુ ખસેડો. આમ 23.9/10 બરાબર 2.39. 23.9/100 બરાબર 0.239. 23.9/1000 બરાબર 0.0239. સી. જ્યારે 2 દશાંશ સંખ્યાનો ભાગાકાર કરવામાં આવે ત્યારે તે સંખ્યાઓના દશાંશ ચિહ્ન દૂર કરી અનુરૂપ 10, 100 અથવા 1000 છેદ લો અને ભાગાકાર કરો. જેમ કે 2.4/0.2 બરાબર 24/2 બરાબર 12. આશા છે કે તમને આ ઈ લર્નિંગ મોડ્યુલમાં મજા આવી હશે. આભાર.